નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે ગયા વિડીયોમાં રાસાયણિક સૂત્રો બનાવતા શીખ્યા. તમે એવું ના માનતા કે હું 10 થી 15 સૂત્રો બનાવતા શીખવાડ્યા છે મેં, તો પછી એ રાસાયણિક સૂત્રો બનાવ્યા એટલે મને બધા આવડી ગયા. પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર. ધોરણ 9માં પેજ નંબર 37 વિજ્ઞાનની ચોપડીમાં કરજો પ્રેક્ટિસ. ઘણા બધા પ્રેક્ટિસ કરશો ત્યારે તમને એ મગજમાં બેસવાની શરૂઆત થશે કે હા ભાઈ, કે આ જે કોઈ આયન છે એનો વીજભાર +1 -1 +2 છે -2 છે +3 છે -3 છે, ત્યારે ખબર પડશે, બરાબર. બહુ સાવચેતીથી કામ કરીશું. જો એ આવડી જાય પછી આપણે ચેપ્ટર ચાલુ કરીએ છીએ. પહેલું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો પહેલેથી લખીને રાખ્યું છે. ધોરણ 9માં તમે ભણીને આવ્યા છો કે ભૌતિક અને રાસાયણિક ફેરફારો એટલે શું. તો કે રાસાયણિક ફેરફાર એટલે તો કે જ્યારે કોઈ પદાર્થની સંરચનામાં કે પછી એના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે, તો પછી એને તમે રાસાયણિક ફેરફાર કહી શકો છો. શું કહું છું? કોઈ પદાર્થની સંરચનામાં કે રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો એ રાસાયણિક ફેરફાર છે એવું કહી શકાય, બરાબર. જ્યારે કોઈ પદાર્થ ઉપર પ્રક્રિયા કરવામાં આવે અને આવા જો કોઈ ફેરફારો જોવા મળતા હોય તો એ રાસાયણિક ફેરફારો છે એવું કહી શકાય. ઉદાહરણ તરીકે દ્રાક્ષનું આથવણ થવું, પછી તો કે ખોરાકનું રંધાવું, હજી કે લોખંડના કાટ લાગવો, હજી તો કે મીણબત્તીનું પીગળવું. આવા ઘણા બધા ઉદાહરણો છે જેને તમે રાસાયણિક ફેરફારો કહી શકો. પણ અહીંયા પ્રશ્ન રાસાયણિક ફેરફાર એટલે શું એવું નથી. પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું. જો આનો સાચો અને સારો રસ્તો એવો છે કે પ્રેક્ટિકલ દ્વારા જાણીએ. પ્રેક્ટિકલ એ અહીંયા પોસિબલ ના બને. તમે તમારા સ્કૂલમાં જે વિજ્ઞાનના શિક્ષક છે એમને કહેજો કે આના પ્રેક્ટિકલ કરાવો, બરાબર. મજાના પ્રેક્ટિકલ છે અને આવશે પણ મજા. જોઈ લઈએ કેટલા પ્રેક્ટિકલ કરશો. તો કે જો પહેલું કામ કરવાનું છે, તમારે હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનું. ફ્લાસ્કમાં લઈ શકો છો અથવા કસનળીમાં લઈ શકો છો. એની અંદર મેગ્નેશિયમની પટ્ટી, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે ખબર છે ને, HCl નાખવાની છે. થોડી મેગ્નેશિયમની પટ્ટી અંદર નાખી દેવાની છે. જોવાનું શું થાય છે. આની અંદરથી તમને 2 પ્રશ્નોના જવાબ મળવાના છે. શું થવાનું છે એ જોઈ લેવાનું. અહીંયા તો હું તમને કહી દઉં છું કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો છે. હાઇડ્રોજન વાયુ કેવી રીતે ઓળખશો તમે? તો કે જ્યારે સળગતી મીણબત્તી કે દિવાસળી લઈ જશો તો ધડાકા સાથે સળગી ઉઠશે. તમે ધોરણ 8માં કે 7માં ભણ્યા છો કે પોપ સાઉન્ડ ઉત્પન્ન થાય, બરાબર. અને બીજી રીતે કહીએ તો ધડાકા સાથે સળગી ઉઠે, તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો કે જે પ્રક્રિયા દરમિયાન એક વાયુનો ઉદ્ભવ થતો હોય, વાયુનો ઉદ્ભવ થાય. હજી બીજું શું કહીશું? તો કે જો જ્યારે આ બંને પ્રક્રિયા કરે છે ને ત્યારે એની નીચે તળિયે અડજો, સ્પર્શ કરજો. તળિયું ખૂબ જ ગરમ થઈ ગયું હશે. પહેલા જે તાપમાન હતું એના કરતાં ખૂબ જ વધી ગયું હશે. એનો મતલબ કે એના તાપમાનમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ જાય છે, બરાબર. એવી પણ પ્રક્રિયાઓ હોય કે જેના બંને પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય. તો અહીંયા તમે શું કહેશો કે જો જે પ્રક્રિયા દરમિયાન વાયુનો ઉદ્ભવ થાય અથવા તાપમાનમાં વધારો થાય એવું લખું. શું લખું? તાપમાનમાં ફેરફાર થાય. હજી અવસ્થા બદલાતી હોય, આમાંથી કહી શકાય? તો કે હા, કહી શકાય. HCl અને Mg ધન આયન હતો, ધન હતો અથવા તત્વ હતું જે આની અંદર પીગળી ગયું છે અને MgCl2 બનાવે છે. વાસ્તવમાં પાવડર સ્વરૂપે જ હશે પણ એ સોલ્યુબલ થઈ ગયું, ઓગળી ગયું છે. પણ આના કરતાં જો બીજું ઉદાહરણ લેવું હોય તો તમે 2 વસ્તુ જાણો છો એ જ લખી છે. હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય છે ત્યારે શું બનાવે છે? પાણી. તો બંને ગેસ ફોર્મમાં હતા, લિક્વિડ ફોર્મમાં આવ્યું. આ જ રીતે હજી તમે કહી શકો છો H2 + Cl2, તો કે HCl ફોર્મ થાય છે. ગેસ ફોર્મમાં હતા, લિક્વિડ ફોર્મમાં આવ્યા. તો શું કહી શકાય? અવસ્થા બદલાય. અને ચોથું, આ ખાસ કરાવશું. આ તમારા સ્કૂલમાં કહેજો ખાસ કરાવો. કયો? પોટેશિયમ આયોડાઇડ લેવાનું છે, KI. પોટેશિયમ આયોડાઇડ.
પોટેશિયમ K+1 હોય, આયોડાઇડ -1 હોય, શું થાય? +1 -1 ગુણવાની જરૂર નથી. લેડ નાઇટ્રેટ લેવાનું છે, લેડ +2 હોય, NO3 -1 હોય, એટલે 2 વડે ગુણવા પડશે. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એ જોજો. પોટેશિયમ આયોડાઇડનો કલર સફેદ પાવડર ફોર્મમાં હોય છે. લેડ નાઇટ્રેટ આના આવી રીતે લખી દો. આ લેડ નાઇટ્રેટ, આ પણ સફેદ. બંને વચ્ચે પ્રક્રિયા થાય ને ત્યારે જોજો એમાંથી અવશેષ મળશે અથવા અવક્ષેપ મળશે પીળા રંગના. વાસ્તવમાં તમારે સમીકરણો બનાવતા હું શીખવાડી દઉં, પરંતુ હજી આપણે શીખ્યા નથી એટલે આને પૂરું નથી કરતું. શું બને આની અંદરથી? લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ બને, પરંતુ એની હાલ જરૂર નથી. પીળા અવક્ષેપ મળે છે. રંગ નહોતો અને રંગ ઉત્પન્ન થયો અથવા રંગ મળ્યો તો શું કહેશો? રંગ બદલાય. કે જે પ્રક્રિયા દરમિયાન વાયુનો ઉદ્ભવ થાય, તાપમાનમાં ફેરફાર થાય, અવસ્થા બદલાય અથવા રંગ ઉત્પન્ન થાય રંગ ઉત્પન્ન થાય તો આવી તમામ પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. સાહેબ આ 4 એ 4 થવું જરૂરી છે? તો કે ના, કોઈ પણ એક થાય તો પણ રાસાયણિક પ્રક્રિયા કહેવાય, બંને થાય તો પણ રાસાયણિક પ્રક્રિયા કહેવાય, બધું સાથે થતું હોય તો પણ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા એટલે જે પ્રક્રિયા દરમિયાન વાયુનો ઉદ્ભવ થાય, તાપમાનમાં ફેરફાર થાય, અવસ્થા બદલાય અથવા રંગ ઉત્પન્ન થાય અથવા રંગ બદલાય, રંગ પરિવર્તન થાય. રંગ ઉત્પન્ન થાય એની જગ્યાએ રંગ પરિવર્તન થાય એવું લખશું તો પણ વાંધો નથી, બરાબર? રંગ બદલાઈ જવું. તો આવી તમામ પ્રક્રિયાઓનો રાસાયણિક પ્રક્રિયા કહેવાય, બરાબર? ચલો, મુદ્દો નંબર 1 તમારો પૂરો થયો. ફટાફટ જોઈ લો, પછી બીજા મુદ્દામાં જઈએ છીએ. ચલો, હવે એક નવો મુદ્દો આગળનો, એના માટે તમારી બુક પ્રમાણે કામ કરીએ છીએ, બરાબર? મુદ્દો અત્યારે નામ નથી આપતો, સીધું કામ કરીએ છીએ, પછી નામ આપીએ. તો હું લખું છું કે મેગ્નેશિયમની પટ્ટીને, સાહેબ ચોપડીનું ઉદાહરણ કેમ અથવા આ જ કેમ? કારણ કે શરૂઆત છે, તમારો પાયો છે. આને જો ખબર પડી જાય ને તો પછી બીજા સમીકરણો કેવી રીતે બને છે એ આવડી જશે. એટલે શરૂઆત અહીંથી કરીએ છીએ કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા, યાદ રાખવાનું, જ્યારે કોઈ તત્વ છે, કોઈ ધાતુ છે, એને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો ધાતુનો ઓક્સાઇડ બને. મેગ્નેશિયમ હતું તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અથવા મળે છે. ચાલો, એક આ રીતે લખ્યું. હવે આને હું થોડું મોડિફાઈ કરીને લખું છું. કેવી રીતે? આવી રીતે લખી શકાય કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, એને મેં કર્યું ગરમ. ગરમ કરો એને અહીંયા દર્શાવાય ત્રિકોણાકાર વડે. આ ત્રિકોણ એટલે શું? ડેલ્ટા, જે શું દર્શાવે? તાપમાનમાં વધારો કરવો અથવા ગરમ કરવું, બરાબર? શું થાય છે? આ તીર એ પ્રક્રિયાની દિશા દર્શાવે કે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, નિપજ અહીંયા મળશે, અથવા આ બે વચ્ચે પ્રક્રિયા થઈ, કોઈ નવો તત્વ અહીંયા મળે છે, બરાબર? મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આની અંદર શું કર્યું કે અહીંયા વચ્ચે એક તીર રાખ્યું, આ તીર, અને આના દ્વારા અથવા આનાથી બધું દર્શાવવાની શરૂઆત કરી કે તીર એ પ્રક્રિયાની દિશા દર્શાવો. પ્રક્રિયા આ તરફ થઈ રહી છે, એનો મતલબ કે પહેલા આ બે જે તત્વો છે એ બંને એકબીજા સાથે ભળી રહ્યા હતા, ભેગા થઈ રહ્યા છે, જેને કીધા પ્રક્રિયકો. શું કીધું?
પ્રક્રિયકો. પ્રક્રિયકો એટલે જે પ્રક્રિયામાં ભાગ લે. અને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને કંઈક નવું મળ્યું, નવો પદાર્થ, જેને કીધું નિપજ. નિપજ એક ના પણ હોય, બરાબર, 2 પણ હોય, 3 પણ હોય, 4 પણ હોય, ઘણી બધી હોય, એમ ટૂંકમાં એક હોય એવું જરૂરી નથી. તો આવી રીતે દર્શાય. એટલે આના કરતાં થોડું સરળ પડ્યું. કેમ કે બધી વખતે મારે દર વખતે આવી રીતે દર્શાવવાની જરૂર નથી કે આ આખી લાઈન લખી, બીજી લાઈનમાં મારે આટલું જ લખવાનું થયું. આ બધું પછી આ તો તમને સમજાવવા માટે લખ્યું છે કે પ્રક્રિયકો છે, આ પ્રક્રિયાની દિશા દર્શાવો, નિપજ છે, માત્ર આટલું લખી શકાય. થોડું સરળ પડ્યું. હજી જો મારી પાસે ત્રીજો રસ્તો શું હોય, આવી રીતે લખાય કે મેગ્નેશિયમ હતું તો એને હું Mg વડે દર્શાવું. ઓક્સિજન છે તો એને O વડે દર્શાવું. ચાલે? ના ચાલે. કેમ? કારણ કે ઓક્સિજન વાયુની વાત થઈ રહી છે અહીંયા. ઓક્સિજનની હાજરીમાં, એનો મતલબ ઓક્સિજન વાયુની હાજરીમાં. વાયુને કેવી રીતે દર્શાવાય છે? O2 વડે. તમે ભણ્યા હતા ને પરમાણુયતા, કોઈ પણ વાયુ હોય એની પરમાણુયતા 2 છે, એટલે 2 પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય. કે મેગ્નેશિયમ અને ઓક્સિજન એકબીજા સાથે જોડાઈ જાય તો શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. Mg+2 હોય, O- 2 હોય, ગુણવાની જરૂર નથી, MgO. થોડું નજીક લખી દેવું જોવું. તો હજી આ ઈઝી પડ્યું. એક ચિહ્ન દર્શાવવાનું રહી ગયું છે, દર્શાવી દઉં છું. ગરમ કરતા અથવા સળગાવતા. તો આ તો આના કરતા પણ ઈઝી પડ્યું. ટૂંકમાં આપણે આ બધું શું કરીએ છીએ? રાસાયણિક સમીકરણો બનાવતા શીખીએ છીએ. આ શું કામ કર્યું આપણે? રાસાયણિક સમીકરણો બનાવતા શીખ્યા. કે જ્યારે કોઈ 2 કે 2 થી વધુ પદાર્થો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયા કરી શું બનાવશે? નિપજ. તો એને દર્શાવવાની પદ્ધતિ જેને કહેવાય રાસાયણિક સમીકરણ. બરાબર? જો તને ખબર પડે તો અહીંયા તો મારી પાસે તત્વ છે, અહીંયા વાયુ છે ને અહીંયા નિપજ મળ્યું, અહીંયા તને સંયોજન મળ્યું. પણ માની લે અહીંયા સંયોજન હોત, અહીંયા સંયોજન હોત, અહીંયા પણ સંયોજન આવત. ઉદાહરણ તરીકે પહેલું જ ઉદાહરણ તમે જે શીખ્યા હતા કે હાઇડ્રોક્લોરિક એસિડમાં મેગ્નેશિયમના ટુકડા નાખવામાં આવે તો મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે છે. તો પછી એને દર્શાવવા માટે મારા આ જ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. જો બોલ્યો એટલું લખું છું, આટલામાં જોઈ લેજે. શું બોલ્યો? હાઇડ્રોક્લોરિક એસિડમાં HClમાં મેગ્નેશિયમની પટ્ટી નાખતા મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે MgCl, Mg+2 હોય, Cl-1 હોય. 1 વડે ગુણવાની જરૂર નથી, 2 વડે ગુણી દો. મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. બરાબર? આ બન્યું તમારું રાસાયણિક સમીકરણ. ખબર પડશે? આની અંદર જ, કારણ કે ઝડપથી પૂરું કરું છું, બરાબર, નાનો વિડીયો બનાવીને પૂરો કરી દઉં છું. આના પછી આપણે રાસાયણિક સમીકરણોમાં કંઈક બીજા કામ કરવાના છે, આવતીકાલે કરીશું. કેવી રીતે જોઈ લઈએ. પહેલા જો તું ધોરણ 9માં ભણ્યો તો દળ સંચયનો નિયમ યાદ હોય તો યાદ છે? દળ સંચયનો નિયમ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો હંમેશા અચળ રહે. શું નિયમ હતો? કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો હંમેશા અચળ રહે, અથવા જે દ્રવ્ય છે, દળ છે, એનું સર્જન કે વિનાશ થતો નથી. તો અહીંયા જો પહેલા આ સમીકરણમાં જોઈ લે. અહીંયા Mg કેટલા હતા શરૂઆતમાં? 1. અહીંયા Mg કેટલા છે? 1. ઓકે. અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. અહીંયા ઓક્સિજન 1 જ આવ્યો. અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ હતા, અહીંયા 1 થઈ ગયો. આનો મતલબ એવો થયો કે પહેલા હું 32 ગ્રામ ઓક્સિજન લીધો હતો, પ્રક્રિયા પૂરી થઈ એટલે મને શું મળ્યું? 16 ગ્રામ જ ઓક્સિજન મળ્યું. 16 ગ્રામ ઓક્સિજનનો નાશ થઈ ગયો. સમજવા માટે આવું તો ઓછું બને, શક્ય જ નહીં.
આની અંદર જો હાઇડ્રોજન કેટલા છે? 1. અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2. અહીંયા ક્લોરીન કેટલા છે? 1. અહીંયા ક્લોરીન કેટલા છે? 2. અહીંયા મેગ્નેશિયમ 1. અહીંયા મેગ્નેશિયમ 2. સોરી 1. તો અહીંયા જો એવું થયું કે ધારો કે 1 ગ્રામ હાઇડ્રોજન હતું, પછી કેટલા થઈ ગયા? 2 ગ્રામ થઈ ગયા, ડબલ થઈ ગયા. 50 ગ્રામ ક્લોરીન હતો, 100 ગ્રામ ક્લોરીન થઈ ગયું. સમજવા માટે કહું છું. મતલબ અહીંયા નવા તત્વો બન્યા, અહીંયા તત્વોનો અથવા દળનો નાશ થયો. આવું તો ઓછું શક્ય છે. એનો મતલબ કે દળ સંચયનો નિયમ તો એવું ના હોય કે માત્ર કેમિસ્ટ્રીમાં કે ફિઝિક્સમાં કે કોઈ બધે જ લાગુ પડે. એનો મતલબ શું થયો કે મારા આ સમીકરણોમાં કંઈક ભૂલ છે. રાસાયણિક સમીકરણ બનાવતી વખતે ધ્યાનમાં રાખવું શું જોઈએ કે એ દળ સંચયના નિયમને અનુસર. કોઈ પણ રાસાયણિક સમીકરણ તમે બનાવો છો તો એને તમારે સંતુલિત પણ કરવા પડશે. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા પડશે. સંતુલિત કરવા એટલે જેટલા ઘટકો પ્રક્રિયકમાં હોય એટલા જ ઘટકો નિપજમાં હોય. મેગ્નેશિયમ અહીંયા 1 છે તો અહીંયા 1 જ હોવો જોઈએ. ઓક્સિજન 2 છે તો અહીંયા 2 જ હોવા જોઈએ. તો એ રાસાયણિક પ્રક્રિયાને તમારા જે સમીકરણ છે એને સંતુલિત કરવાનું છે. આ જે રાસાયણિક સમીકરણો છે એને સંતુલિત કરવાનું છે. એક ઉદાહરણ દ્વારા શીખીએ છીએ અત્યારે, જે આપણી પાસે અવેલેબલ છે, એક અને આઈ રહ્યું. બરાબર. બીજું બધું નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈએ છીએ. ચલો ફટાફટ. રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાની પદ્ધતિને કહેવાય છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, જે આપણે નહીં ભણવાના. બરાબર. એ તમને તમારા સ્કૂલના સાહેબને કહેજો, ભણાવશે. એવું કેમ? કારણ કે એનો ઉપયોગ તમે કરવાના નથી, તમારા સાહેબે નહીં કરવાના. ચાલો. મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. જોઈ લઈએ. પ્રક્રિયકોમાં મેગ્નેશિયમ છે 1 અને ઓક્સિજન છે 2. હવે વિચાર્યા વગર તમે લખો છો. અહીંયા મેગ્નેશિયમ 1 છે, ઓક્સિજન 2 છે. નિપજોમાં આ 2 જ હોય, મેગ્નેશિયમ અને ઓક્સિજન જ હોય, કોઈ નવું ના બને. બરાબર. મેગ્નેશિયમ 1, ઓક્સિજન પણ 1. હવે સંતુલિત કરવાના છે. કેવી રીતે કરી શકાય? ચોકડી ગુણાકાર મદદથી ના કરતા. આમાં તમારે પરસ્પર ગુણવાના છે સમાન કરવા માટે. અહીંયા ઓક્સિજન 2 છે, મારા આ બાજુ પણ 2 કરવા હોય, જો 2 ના 1 ના કરાય, પણ 1 ના 2 કરાય. કરી જો કેવી રીતે થશે. 2 વડે ગુણી દઉં, ઓક્સિજનને 2 વડે ગુણું છું. મારી તાકાત નહીં હું અહીંયા ગુણી શકું. બરાબર. આવી રીતે ના કરાય. જ્યારે તમે નિપજમાં કોઈ પણ ઘટકને ગુણો છો તો તમને અહીંયા ઓક્સિજન દેખાયો છે તો એની આગળનો અહીંયા ગુણીએ છીએ. ચલો અલગથી દર્શાવજો. અહીંયા ગુણીએ છીએ. બરાબર. ફરક શું પડ્યો? જો ઓક્સિજન 2 થઈ ગયા, સાથે સાથે મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા. તો અહીંયા 2 મેગ્નેશિયમ કરવા માટે શું કરવું પડશે કહો? 2 વડે ગુણી દઉં. તો અહીંયા 2 વડે ગુણી દીધા. બરાબર. હવે જો મેગ્નેશિયમ કેટલા? 2. ઓક્સિજન કેટલા? 2. આ બાજુ જો મેગ્નેશિયમ કેટલા? 2. ઓક્સિજન કેટલા? 2. સમીકરણ સંતુલિત થઈ ગયું. ખબર પડે? હજી જો એક HCl વત્તા Mg gives MgCl2 વત્તા H2. આ સમીકરણને gives વંચાય. બરાબર. ચાલો. પ્રક્રિયકો, નિપજો. ચલો. H એક વખત છે, Cl એક વખત છે, Mg એક વખત. દરેક ઘટકના અલગ અલગ લખવાના છે. આ બાજુ જોઈ લે. H, Cl અને Mg સમાન રીતે દર્શાવજો. સામસામે. H અહીંયા દર્શાવો, પછી 2 ને જુઓ, એવું ના કરતા. સામસામે દર્શાવજો, સરળ રહેશે. H કેટલા છે? 2. Cl પણ 2 છે અને Mg 1 છે. ચલો Mg તો સંતુલિત જ છે
એટલે એને તો છંછેડવાની જરૂર નથી. ચલો Cl જોઈ લે. અહીંયા 2 છે, અહીંયા 1 છે. શું કરું? 2 વડે ગુણી દઉં. Cl ક્યાં દેખાય મને? અહીંયા. તો 2 વડે ગુણી દીધું. બરાબર? તો જો Cl કેટલા થઈ ગયા? 2. સાથે સાથે હાઇડ્રોજન પણ જો કેટલા થઈ ગયા? 1 ના 2 થઈ ગયા. હવે જોઈ લે. હાઇડ્રોજન કેટલા? 2 2. ઓક્સિજન ક્લોરીન કેટલા? 1 2 2. આ 2. મેગ્નેશિયમ 1 મેગ્નેશિયમ 1. એનો મતલબ કે સમીકરણ સંતુલિત થઈ ગયું. સમીકરણ સંતુલિત થઈ ગયું. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરજો. ઘણા બધા સમીકરણો તમને આપ્યા છે બુકમાં. બધા જ તમે જે સમીકરણો છે સંતુલિત જાતે કરવાનો પ્રયત્ન કરજો. જ્યાં અટકો છો ઘણી બધી નવી નવી ટેકનિકો આવશે. કેમ? કારણ કે હજી બહુ પરમાણુ આયન તો આયા જ નથી. એ આવતા વિડીયોમાં આપણે લગભગ 10 થી 12 જેવા સમીકરણો સંતુલિત કરીશું. હજી પણ તકલીફ પડતી હોય તો પછી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જે સમીકરણ લાગતું હશે એ આપણે જોઈ લઈશું. ચલો મળીએ આવતા વિડીયોમાં.